અચ્છા સાપ છો તમે. હા કયો સાપ છે, ઝેરી છે, બિનઝેરી છે કે એવું કઈ ખબર? એવું નથી. આજે બાબાજીના ઘરે એક ઇન્ડિયન સ્પેક્ટેકલ કોબરા વાઘોડિયા ગામની અંદર બાબાજીના ઘરે એક સ્નેક આવ્યો છે, એનો રેસ્ક્યુ કરવા માટે હું આવ્યો છું. આપ વિડીયોમાં જોઈ રહ્યા છો. આજે બાબાજીના ઘરે એક ઇન્ડિયન સ્પેક્ટેકલ કોબરા, જેને ગુજરાતીની અંદર નાગ કહેવામાં આવે છે, એ આવતા એને રેસ્ક્યુ કરવા માટે હું આવ્યો છું. લોકો ખરેખર ગભરાઈ ગયા હતા, કારણ કે સાપ જોઈને લોકો ખરેખર ગભરાઈ ગયા છે. તો એને રેસ્ક્યુ કરીશું, કઈ રીતે કરશું, શું છે શું નહીં, કયો છે, તો આપ તો લોકો વિડીયોની અંદર બના રહેજો, તો જેથી કરીને આપ લોકોને ખબર પડે કે કયો સાપ છે. ઇન્ડિયન સ્પેક્ટેકલ કોબરા છે એ લોકો કહે છે કે ભાઈ સાપ નાગ છે, તો કયો સાપ છે હજુ ખબર નથી, પણ ઇન્ડિયન સ્પેક્ટેકલ કોબરા છે એવું કહેવા માંગે છે. અને લોકો ખરેખર ગભરાઈ ગયા છે ઘરના. તો આપ લોકોને વિડીયોની અંદર જોતા રહેજો, બના રહેજો, જેથી કરીને સાપ પકડી રેસ્ક્યુ કરી જંગલમાં રિલીઝ કરું. આપ લોકો વિડીયો બના રહેજો. ભાઈ કયો સાપ છે તમને ખબર છે? તમને તમે એમ કહેવા માંગો છો, તમે ભરતભાઈ એમ કહો છો નાગ છે એવું કેમ? નાગ છે એ ઓળખે સાહેબ, કયો સાપ એ ઓળખે નથી. ઓકે, હાલો તો આપણે સાપને રેસ્ક્યુ કરીએ. આ પહેલાંનો વિડીયો ખારા ગામની અંદર બાબાજી જે ફોરેસ્ટ ખાતામાં ચોકીદાર છે, એમના ઘરે એક સ્નેક આવેલ છે. એનું રેસ્ક્યુ કરવા માટે અમે આવ્યા છીએ, અને કયો સ્નેક છે હજુ ખબર નથી. વિડીયોની અંદર બના રહેજો, જેથી કરીને ખબર પડે કે કયો સાપ છે. તો હવે આપણે જોઈ રહ્યા છો કેવા કલરનો સાપ છે. જોઈ રહ્યા છો સાપને પકડવા માટે અમે આવીએ છીએ. કયો સાપ છે ખબર નથી. આમાં કેવો હતો? આ ફોન હતો. ફરી કલર નહીં નાખી રહ્યું. ના ના ડબ્બા ચડાવો વીજ ઓળે તને ઓળે. બધા એમ આવ્યું હોય તો ગળત બાય ચડે છે. મોટો પોતો આવ્યો. વોટાથી વોટા કરે. વોટા કરે. આ પડી ગયું. કોઈ કરે. ઘડી વિડીયો બંધ કરી દો. મારી હવે તમારે જરૂર નથી. તમે નવું કરાવો. માથે ઈ પડીએ કે તો એમ જે કરીએ મેં આવી ગયું મારું જેટલા એને આઈટમ કાઢી એ આવી તો ગાડી તો કદી બહાર નીકળવા આપણી બે હાથે પકડ ભાઈ મારા વાલા આપણી હાથે પકડાવે પકડા આગળ
ભાઈ અરે મોટી મેં થડવાની હતો હાથી ઠીક થબે પ્રિયા તો રોડ આગળ થોડો મને વિડીયો દે સાહેબ બેહમતી બેમાંથી સાહેબ તો આપ તો જોઈ રહ્યા છો સાહેબ એમ ના કરો મને બીગાવે હો બને તો ફોન કેવું ચડાવે આપ તો જોઈ રહ્યા છો અને ડબલું લાવો ડબલ્યુ છે મારી ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા છે અને ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા કહેવામાં આવે છે આની અંદર ન્યુટિક્સ નામનું વેનમ હોય છે પકડો લાવો ફટાફટ લાવી દેવાનું આમાં બધું નહીં કરવાનું. કોણ પડવા માટે લાવો હુયો ગયો ઉયો, કોણ પડવા માટે બાબાજીના ઘરે ગામ ખારા એની ઘરની અંદર રસોડામાં એક ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા આવ્યો છે અને આનું રેસ્ક્યુ કર્યું સહી સલામત રીતે જંગલની અંદર રિલીઝ કરીશું. ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા છે આના ગુજરાતીમાં નાક કહેવામાં આવે છે અને સાયન્ટિફિક ભાષામાં નાદા સાપનું બચ્ચું છે. આને આપણે હવે સહી સલામત રીતે જંગલની અંદર રિલીઝ કરીશું અને લોકો ગામના ખૂબ જાગૃત છે, ફોન કરી બોલાવી અને સાપોનું રેસ્ક્યુ કરાવે છે. એ બદલ સૌનો આભાર. એટલે કોણ જોઈ ગયું હતું? આ પહેલા જ મગજ તેને વાજ્યું અમાર બૈરું અને પછી તમે શું કર્યું? ફોન કર્યો? હા તમને પતા અચ્છા, હવે આ જે સાપ છે એને શ્વાસ લેવા માટે ડબલાની અંદર કોણા પડી ગઈ છે, પછી એને જંગલની અંદર આપણે રિલીઝ કરીશું. અને ખરેખર તમે બધા ખૂબ જાગૃત છો અને મારતા નથી સાપોને, જીવ બચાવો છો, એ બદલ આપનો સૌનો આભાર. અને હંમેશા કોઈ પણના ઘરે આવો સ્નેક આવે, ઝેરી હોય કે બિનઝેરી હોય, ગમે તે હોય, તેનું જીવન બચાવો. તમારું શું નામ છે? મારું નામ ભરતભાઈ સાહેબ. ભરતભાઈ. હા. અને તમારું ગામ? અમારું ગામ ખારા હે અમે વાઘોરી અમે મારા સર્વે નંબર હે. અચ્છા, તમારો સર્વે નંબર છે. હા. તો પછી તમારા ઘરે કેટલા વાગે સાપ આવ્યો હતો? અમારે ઘરે 11 વાગે સાપ આવ્યો, હા 11 સાડા 11 એટલે અમે કોશિશ કરી કે એમને મારવો નથી. હા હા. પણ સાહેબ આપણે અહીં પકડી એમને જોડે પકડાઈ દે. અચ્છા, બરોબર. અને પછી આ તમારા જે સાપ આવ્યો તમે આમને ઓળખો છો? આને શું કહેવાય છે? સાહેબ એમને તો ઓળખે ને સાપ કહેવામાં આવે. અચ્છા, સાપ કહો છો તમે. હા. કયો સાપ છે? ઝેરી છે, બિનઝેરી છે કે એવું કંઈ ખબર એવું નથી. બરાબર. હવે તમારા ઘરે સાપ આવે હા. તો તમે શું કરતા હતા? પહેલા તો શું કરતા કે કોઈની કરડી જતું એટલે કોઈ દોરડા કરાવતા, કોઈ ઝાડા નખાવતા, અચ્છા, આ રીતે કરતા. એટલે બીજે કોઈ ભૂવા જોડે કે ભૂવા જોડે ને તાંત્રિક એમ જોડે હા, જાય. તાંત્રિક કરાવતા. એટલે પછી તમારે એવું કંઈ ઉતરે ઝેર એવું કંઈ ખરું? હવે એવું કોઈ માન્ય થયું નતું. એક બે કેસ બનેલા છે અમારે બરોબર. આમાં. હમ. એટલે કોઈ માન્ય ને દવાખાના સિવાય એનું કામ ઈલાજ થતું નહીં. અચ્છા, બરોબર. તો તમારા ગામની અંદર ઘણા બધા સાપ અમે રેસ્ક્યુ કર્યા છે અને લોકોની અંદર એવી માન્યતા છે હા. કે ભાઈ સાપો કોઈને કરડે તો એ ભૂવા તાંત્રિક જોડે જાય હા. અને દોરો ધાગો કરીને ઝેર ઉતરવા માંગે છે. પણ હકીકતની અંદર હજુ તમે થોડા ઘણા અંધશ્રદ્ધામાં પણ છો અને થોડુંક તમારે જાગૃત થવાની જરૂર છે અને તમારા લોકોને પણ સમજ આપવાની જરૂર છે. હકીકતની અંદર કોઈ પણ સાપ કરડે હા. તો શક્ય બને એટલું જે નજીકની હોસ્પિટલ હોય ત્યાં જઈ એનું એન્ટીવેનમ લેવું જરૂરી. તો જ વ્યક્તિ બચશે. કે બાકી ભૂવા તાંત્રિક જોડે જઈ હા. તમે જે કંઈ પણ કરાવો છો દોરો ધાગા, હા. એ તમારી એક શ્રદ્ધા છે, શ્રદ્ધા છે. બાકી એનાથી કોઈ થતું નથી. નથી. તો હકીકતમાં તમારે શું કરવું જોઈએ કે પહેલાં જે સાપ કરડ્યો એ સાપનો તમારું શક્ય હોય એટલે ઓળખતા હોય તો ઠીક છે, ના ઓળખતા તો ફોટો પાડી લેવાનો અને ત્યાં ડૉક્ટરને જઈને બતાવવાનો કે ભાઈ આ સાપ છે, એ પ્રમાણે એનું ઇન્જેક્શન આપે. તો હવેથી ક્યારે તમે કોઈ એવી અંધશ્રદ્ધામાં આવ્યા વગર હા. કોઈ પણ સાપ કરડે તો નજીકની હોસ્પિટલમાં જવાનું. પણ અમુક સાપ ઝેરી હોય, અમુક બિનઝેરી હોય છે, તમે ઓળખી શકતા નથી, નથી જવું. પણ તમારે શક્ય હોય એટલું હોસ્પિટલ જવાનું. હા.
અને વિડીયોના મારફતથી મારે એક સંદેશ દેવા માગું છું કે કોઈ પણ વ્યક્તિને કોઈ સ્નેક કરડે તો નજીકની જે હોસ્પિટલ હોય ત્યાં જઈ અને એનું એન્ટીવેનમ લેવું પડે તો વ્યક્તિ બચી શકે. 2 થી 3 કલાકનો ટાઈમ હોય છે. જો આટલો ટાઈમમાં એ પોગી જાય તો વ્યક્તિ બચી શકે. અને શક્ય બને એટલે જો કોઈ પણને સાપ કરડ્યો હોય તો એને શું કરવું જોઈએ કે સાપ ઓળખતા ના હોય તો એનો એક ફોટો પાડી દેવાનો જેથી કરીને ડૉક્ટરને ખ્યાલ આવે. તો ખૂબ ખૂબ તમારો આભાર. તમે મને ફોન કરી બોલાવી. બાબાજીના ઘરેથી એક ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરાનું રેસ્ક્યુ કર્યું છે અને રિલીઝ કરવા માટે હું આવ્યો છું. અને જંગલની અંદર આપ જોઈ રહ્યા છો અહીં પાણીનો ચેકડેમ છે અને ત્યાં એ સ્નેકને રિલીઝ કરવા આવ્યો છું. આપણે વિડીયોની અંદર બનાવી રહેજો.